ભુજ તાલુકાના વાળાસર ગામે સમાધાન ન થતા ફોજદારી નોંધાઈ। ભુજ તાલુકાના વાળાસર ગામે ગટર લાઇનના કામ બાબતે ફરિયાદી સાથે બોલાચાલી થયા બાદ તેમના પિતાજી વસંતલાલને અપશબ્દો બોલી તેમને મારી નાખવાની ધમકી અપાતા રાજેશભાઈ વસંતલાલ દરજી ઉંમર વર્ષ 35 દ્વારા ફોજદારી નોંધવામાં આવી છે, જેમાં ગત તારીખ 9/2/2024ના વાળાસર ગામે તેમના મકાનનું કામ ચાલતું હતું, જ્યાં પાછળ ગટરની પાઇપલાઇન જોવા ગયા હતા। તે દરમિયાન વાળાસરમાં તેમની પાછળ રહેતા હાલાઈ શાંતિલાલ રામજી અને હાલાઈ રામજી ખીમજી દ્વારા ધાક ધમકી કરવામાં આવી હતી। આ બનાવમાં સરપંચ મુરજી વેલજીભાઈ વેકરિયા દ્વારા સમાધાનની વાત કરેલ હતી અને તે સમયે ફોજદારી નોંધવામાં નથી આવી। હાલ કોઈ સમાધાન ના આવતા ફોજદારી નોંધવામાં આવી છે। રોલ મારું નામ દરજી રાજેશ વસંતભાઈ છે। હું વાળાસરમાં રહું છું। રામપર દરજીની દુકાન ચલાવું છું અને આ મારું મકાન છે વાળાસરની અંદર, જેના પ્લોટ નંબર 143 છે, મારા મમ્મીના નામે છે। આ મકાનનું કામ ચાલુ હોયથી આ રસ્તા ઉપર અમે ગટર લાઈન નાખતા હતા। એ દરમિયાન અહીંયા કોન્ક્રીટ પડતી હતી। એ દરમિયાન મેં કીધું કે પાઇપ અમે દબાવી નાખીએ, પછી અમને કોન્ક્રીટ ખોદવી ન પડે। એ દરમિયાન અમે ગટર લાઈન નાખવા આવેલ ત્યારે અમારા ઉપર શાંતિરામજી તથા રામજી હાલાઈએ હુમલો કરેલ, અમને મા બહેનની સામે ગાળું ભૂંડી કરેલ અને એ દરમિયાન મેં FIR કરેલ છે 6/3/2024ના રોજ મારી FIR કરેલ છે। એમની FIR મારા વિરુદ્ધમાં 15 તારીખે કરેલી છે, 9 દિવસ રહીને। એની અંદર મારા ભાઈનું એણે ખોટું નામ લખાવેલું છે અને હું એમ કહું છું કે એ દરમિયાન મારા ભાઈ મનીષભાઈ નાના ભાઈ જે છે એ ત્યારે એ સમયે 3 થી 3:30ની વચ્ચે રામપર વેકરાની અંદર છે। પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે ભાઈના CCTV ફૂટેજ ચેક કરે અને આ ફરિયાદ તદ્દન અમારા વિરુદ્ધ ત્રણેય ઉપર ખોટી ફરિયાદ તેમણે દાખલ કરેલી છે। મારી પોલીસ તંત્રને નમ્ર વિનંતી છે। અને આ રહી રહ્યા રસ્તાની તો સાહેબ, આ વસ્તુ મેં પ્લોટ લીધો ત્યારથી ખુલ્લો છે। જ્યારે આ 2 પ્લોટ એ ભાઈ પાસે નહોતા આવ્યા, શાંતિભાઈ પાસે, ત્યારે પણ આ રસ્તો ખુલ્લો હતો। પછી આ જયંતિભાઈને આ પ્લોટ એમણે વેચાણ કરેલું છે, ત્યારે એમને પણ આ ગટર લાઈન નથી નડેલી, તો આમને જ કેમ નડે? એટલે મારી આ આશાપુરાના માધ્યમથી અને એ જ્યારે એ ભાઈએ મને ગાળો આપતા હતા ત્યારે મેં એમનો વિડીયો ઉતારી લીધેલો છે અને પોલીસ સમક્ષ રજૂ કર્યો છે। અને મા આશાપુરાના ન્યૂઝના માધ્યમથી એમને પણ હું રજૂ કરું છું કે કોણ કોઈને ગાળું આપે છે, કોણ ધમકી આપે છે મારવાનીને, બરાબર। એ આશાપુરા ન્યૂઝને હું એ વિડીયા સાથે પ્રૂફ સાથે એવિડન્સ પ્રૂફ સાથે પુરાવા આપેલ છે। આ વર્ષોથી આ રસ્તો ખુલ્લો છે અને અમારા દસ્તાવેજની અંદર પણ આ જાહેર માર્ગ લખેલું છે, પૂર્વ દિશામાં જાહેર માર્ગ આવેલો છે। અને આ 2 પ્લોટ જ્યારે શાંતિભાઈ પાસે અને રામજીભાઈ પાસે નહોતા ત્યારે એમનો દરવાજો પણ એ જ જગ્યા ઉપરથી હતો। માટે હું કહેવા માગું છું કે આ વર્ષોથી જાહેર માર્ગ જ છે અને એ એમને દબાવવાની, જાહેર માર્ગને એમનું આંગણું બનાવવાની તજવીજમાં છે, એની દોડધામમાં છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।